અનાથ બાળકીઓ સાથે દિવાળી પર્વની ઉજવણી। સુરત સલામતપુરા પોલીસ સ્ટાફ દ્વારા બાળકીઓ સાથે દિવાળી પર્વની ઉજવણી। ઢીંકાચીકા ચાર્લી સંસ્થાની અનાથ બાળકીઓ સાથે કરી ઉજવણી। અનાથ બાળકીઓના ચહેરા ઉપર ફટાકડા ફોડતા હસીની ખિલખિલાટ। બાળકીઓનો ઉમંગ વધારવા પીઆઈ પણ બાળકીઓ સાથે ફટાકડા ફોડવાની મજા માણી। થેન્ક યુ સો મચ સલાબતપુરા પોલીસ સ્ટેશનના દરેક કર્મચારીઓ અમને દર વર્ષે અહીંયા લાવે છે। ગયા ફેરી પણ લાવેલા હતા અને આ ફેરી પણ। આ ફેરી તમને એક મેસેજ મોકલવા માંગે છે કે પોલીસથી તમે ડરો નહીં, પણ પોલીસ તમારા મિત્ર છે। તમે એમને મિત્ર બનો અને તેમને તમારી તકલીફો શેર કરો, કારણ કે તમારી તકલીફો તમે જ્યાં સુધી કહેશો નહીં ત્યાં સુધી કોઈ સોલ્યુશન નહીં આવશે। દરેક નાના બાળકો હોય જે હંમેશા ડરતા હોય પોલીસથી કે પોલીસ તો ડેન્જર, પોલીસ મારે, એવું પણ એવું નથી હોતું। પોલીસ દરેક સમાજમાં સેવાઓ કરે છે। પોલીસ આપણા ખાતર જ રાત દિવસ જાગીને આટલી મહેનત કરીને સિક્યોરિટી ટાઈટ કરે છે કે દરેક છોકરી હોય કે છોકરા હોય દરેક સુરક્ષિત રીતે રહી શકે। સુરત એટલું બધું વિકસિત થતું ચાલ્યું છે કે સુરતમાં આજે કોઈ પણ વ્યક્તિ અસુરક્ષિત હોય એવું કંઈ સુરક્ષિત જ હોય છે, એ લોકો અસુરક્ષિત કદી હોતા નથી। તમને પણ કહું છું કે તમે પણ પોલીસને દરેક તકલીફો શેર કરો અને અમારી જેમ કોઈ સંસ્થાને મદદ કરો, જે તે દરેક તહેવારોમાં દરેકના ચહેરા પર એક ખુશીની ઝલક છલકે। વર્ષે તમારી જોડે દિવાળીની પર્વ ઉજવણી કરી રહ્યા છે, એના વિશે શું કહેવાય? એ તો ખૂબ સારી વાત કહેવાય કે દરેક જણ એવું કરી નથી શકતા, દરેક પોતાનો સ્વાર્થ જોઈ છે, પણ આ પોલીસવાળા પોતાનો સ્વાર્થ નથી જોતા, પણ પોતાનો પ્રેમ આ રીતે વ્યક્ત કરે છે કે અમારા જેવી હોસ્ટેલો હોય કે એને આવી રીતે દિવાળી હોય, નવરાત્રિ હોય કે હોળી હોય, અમારી સાથે દરેક તહેવારોને સ્પેન્ડ કરે છે। ખૂબ સારી વાત કહેવાય કે આપણી ખુશી બીજા સાથે શેર કરવી, કારણ કે જ્યાં સુધી આપણી ખુશી આપણે શેર નથી કરતા ત્યાં સુધી એ ખુશી આગળ વધતી નથી। ખૂબ સારું લાગે છે। અમે તો રાત જોતા હોઈએ કે ત્યારે અમે અહીંયા આવીએ અને આ તહેવાર ફેસ્ટિવલ અહીંયા સેલિબ્રેટ કરીએ। બસ આજરોજ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢીંકાચાલી નામની એક સંસ્થા આવેલી છે, જેમાં અનાથ બાળાઓ અભ્યાસ કરતી હોય છે। તો એ બાળાઓને અમે દર વર્ષે મહેરબાન સીપી સાહેબ, એચએમ સાહેબ, સીએમ સાહેબ વગેરેની સૂચનાઓ છે અને માર્ગદર્શન હેઠળ દર વર્ષે નવરાત્રિ તેમજ દિવાળી પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ। ગયા વર્ષે પણ અમે તમામ બાળાઓને નવરાત્રિના પર્વમાં પોલીસ સ્ટેશન ખાતે લાવી અને ગરબાનું આયોજન કરેલું હતું અને એમને સ્વરૂચિ ભોજન આપી અને રવાના કરેલા। કેટલા બાળકો? 32 બાળકો છે અને એમનો 8 સ્ટાફ છે, ટોટલ 40 જણા છે। ગયા વર્ષે પણ અમે દિવાળી પર્વની ઉજવણી કરી હતી, એવી જ રીતે આ વર્ષે પણ માનનીય અમારા જે સીપી સાહેબ છે માર્ગદર્શન અને સૂચના હેઠળ આજે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આ બાળાઓને લાવી સ્ટાફ સાથે અને દિવાળી પર્વની ઉજવણી કરીએ છીએ। સલાબતપુરા પોલીસ પરિવાર એવી પહેલ કરે છે, શું કહેવા માંગુ? જો સીપી સાહેબની સૂચના હોય છે અને આ બાળાઓ છે અનાથ છે, બરાબર, એટલે એમનું કોઈ પરિવાર નથી હોતું, તો એમનો જે કંઈ સ્ટાફ છે એ અને છેલ્લા 2 વર્ષથી અમે એ બાળાઓ અમારા જ પરિવારના છે એમ માની અને નવરાત્રિ તેમજ દિવાળીના પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ। આ વર્ષે પણ અમે દિવાળી પર્વમાં તમામ બાળાઓને એક જોડી કપડાં, સ્કૂલ બેગ, મીઠાઈ વગેરે આપી અને એમને સ્વરૂચિ ભોજન સાથે અહીંથી વિદાય કરીશું। આવનારી દિવાળી છે, લોકોને શું કહેવા માંગો છો કે સાવચેતી મૂકો? હા, બરાબર છે। જો દિવાળીનો પર્વ છે એ સાવચેતીથી જ આપણે ઉજવવો જોઈએ। આગ અકસ્માત અથવા ફટાકડા ફોડતી વખતે નાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ અને એવા મોટા ફટાકડા છે તો એ આપણે વડીલોએ અથવા મોટા બાળકોને દેખરેખ હેઠળ ફોડવા જોઈએ। તેમજ દિવાળીના પર્વમાં બહાર આપણે ઘણા બધા નાગરિકો છે બહાર ફરવા માટે જતા હોય તો ચોરી ન થાય એ બાબતે એની કાળજી રાખવી જોઈએ। વોટ્સઅપ પર સ્ટેટસ ન મૂકવા જોઈએ, અથવા તો ન્યૂઝપેપર આવતા હોય તો ન્યૂઝપેપરવાળાને ના પાડવી જોઈએ, અથવા તો ન્યૂઝપેપર કોઈ પડોશી છે એ લઈ લે, એવી બધી તકેદારી આગ અને ખાસ કરીને ચોરીની રાખવી।